9 એમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 2 બહુપદી તો એના વિશે અભ્યાસ કરવાના। સ્વાધ્યાય 2.3 એનો દાખલો પહેલો, જેમાં x3 + 3x1 + 3x + 1 એનો ભાજક x + પાઈ વડે ભાગાકાર કરી અને શેષ શોધવાનો છે। અહીંયા ભાગાકાર કરવા માટે પહેલું પદ છે x3, એનું x વડે ભાગાકાર કરીએ એટલે x3 * x તો આવશે x ને 2 ઘાત એટલે અહીંયા ભાગ આવશે x² વડે। x² વડે ભાગ હલાવીએ તો અહીંયા ગુણાકાર કરીએ x² તો x ની 2 ને 1 3 ઘાત અને પ્લસ પાઈ ગુણ્યા x²। હવે ભાગાકારમાં આપણે બાદબાકી કરીએ એટલે બાદબાકી કરવા માટે નીચેની નિશાનીઓ બદલશું, પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ। અહીંયા પહેલું પદ છે એની બાદબાકી 0 થઈ જશે। પછી બીજું છે તો કે 3x² અને -πx²। અહીંયા ઈ ખાસ યાદ રાખવાનું કે નીચેની નિશાનીને જ આપણે ગણતરીમાં લેવાની છે। અહીંયા નિશાની ફેરવા પછી ઉપરની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી। એટલે અહીંયા બેમાંથી x² સામાન્ય કાઢો તો +3 - πx² આવશે। હવે અહીંયા આપણે જોઈએ તો 3 - πx²। તો હવે આપણે પહેલું પદ મેળવવા માટે ઉપરથી છે ઉતાર્યા 3x। હવેનું આપણું પહેલું પદ છે 3 - πx² એટલે 3 - πx² એને x વડે ભાંગવું તો વર્ગ જશે એટલે 3 - πx વડે ભાગાકાર હાલશે એટલે ભાગફળમાં આવશે +3 - πx। હવે એનો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 3 - πx તો પહેલું પદ આવશે 3 - πx ની 1 ને 2 ઘાત એટલે x² પ્લસ અહીંયા પાઈ પણ ગુણાકારમાં આવશે એટલે 3 - π કાંસની બહાર πx આ રીતે ગુણાકારમાં પદ આવશે। એટલે આ પદ જે ગુણાકાર કરી રહી આપણે મૂકીએ એટલે 3 - πx² અને પ્લસ 3 - π કાંસની બહાર πx। નિશાની બદલીએ એટલે પ્લસ છે ત્યાં માઈનસ આવશે। પહેલા પદની બંનેની બાદબાકી છે એ 0 થઈ જશે। બીજું પદ આપણે જોઈએ તો પ્લસ અહીંયા છે 3x અને અહીંયા આપણે ગુણાકાર કરી અને સાઈડમાં સાદુરૂપ આપી દઈએ એટલે આપણે સરળ પડે। તો અહીંયા 3x પછી માઈનસની નિશાની છે એટલે માઈનસ કૌંસમાં છે 3 - πx। સાદુરૂપ આપું તો 3x - 3πx અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ પાઈનો વર્ગ x આવશે। એટલે ત્રણેયમાંથી આપણે સામાન્ય કાઢીએ તો અહીંયા પદને ખાલી ગોઠવી પણ નાખીએ એટલે π3 - 3π અને પ્લસ પાઈ વર્ગ કાંસની બહાર x આવશે। એટલે અહીંયા આપણે સાદુરૂપ આપી અને પદ આવશે 3 - 3π પ્લસ પાઈનો વર્ગ x। હવે ઉપરથી આપણે પદ ઉતારવાનું છે +1। હવે આપણું પદ મળ્યું તો કે 3 - 3π પ્લસ પાઈ વર્ગ x। આ પદ છે તો એમાં આપણે પહેલું પદ જે x + પાઈ છે એના વડે પહેલું પદ x વડે ભાગાકાર કરું તો આ આખું પદ જ આવશે। એટલે ભાગફળમાં તો 3 - 3π પ્લસ પાઈ વર્ગ x અને છેદમાં x એટલે ભાગ કોના વડે હાલશે તો કે 3 - 3π અને પ્લસ પાઈ વર્ગ વડે એટલે પ્લસ
3 minus 3 pi plus pi વર્ગ. હવે એના વડે હું ભાગાકાર કરું તો અહીંયા ગુણાકારમાં પહેલું પદ છે એમાં x હારે ગુણીને એટલે આવશે પ્લસ 3 minus 3 pi plus pi વર્ગ into x અને બીજું પદ આવશે તો કે એની હારે ગુણાકારમાં પાઈ છે એટલે પાઈ આવશે તો પ્લસ 3 minus 3 pi plus pi વર્ગ અને મલ્ટીપલ પાઈ. અહીંયા ગુણાકાર કર્યો પહેલા આખા કાંસ હારે ગુણાકારમાં x અને પ્લસ આખા કાંસ હારે ગુણાકારમાં પાઈ આ રીતે. હવે અહીંયા આપણે જોઈએ તો આપણું પહેલું પદ છે અહીંયા નિશાની બદલીએ એટલે પ્લસ માંથી માઈનસ થશે, અહીંયા પણ પ્લસ માંથી માઈનસ થશે એટલે અહીંયા આપણે પહેલું પદ છે એની બાદબાકી છે એ 0 થઈ જશે. બાકી વધશે તો કે અહીંયા +1 અને માઈનસ 3 minus 3 pi plus pi વર્ગ અને ગુણાકારમાં મલ્ટીપલમાં પાઈ આવશે એટલે આપણે આને સાદુરૂપ આપી દઈએ. અહીંયા સાઈડમાં આપું છું 1 minus 3 minus 3 pi plus pi વર્ગ into pi એટલે 1 minus નિશાની અને ગુણાકાર બંને કરીશ. માઈનસ હોય એટલે અંદરના કૌંસની દરેક નિશાની છે એ બદલી જાય, પ્લસ હોય ત્યાં માઈનસ આવે અને માઈનસ હોય ત્યાં પ્લસ આવશે. પાઈ વડે ગુણાકાર પણ કરીએ એટલે 1 minus 3 pi માઈનસ માઈનસ પ્લસ 3 pi નો સ્ક્વેર અને માઈનસ પ્લસ માઈનસ પાઈ ની 3 ઘાત એટલે આને ગોઠવીને લખીએ તો પાઈ ઘન છે એ માઈનસ છે અથવા આ જે પદ છે એ આપણું શેષ વધશે. એટલે અહીંયા જે આપણે પદ મૂકેલું છે એને ગોઠવીને લખીએ તો 1 minus 3 pi plus 3 pi સ્ક્વેર અને માઈનસ પાઈ ઘન આ આપણી શેષ છે એ આવશે. અહીંયા આપણે જે સાદુરૂપ આપેલું છે તેને ગોઠવીને લખીએ તો આપણે મળશે માઈનસ પાઈ ઘન પ્લસ 3 pi વર્ગ માઈનસ 3 pi અને પ્લસ 1 આ આપણે શેષ મળશે. જે અહીંયા નીચેનું જે પદ છે એને સાદુરૂપ આપેલું છે. હવે એના પછીનો દાખલો છે એમાં આપણે 5 plus 2x વડે ભાગાકાર કરવાનો છે. પાંચમો દાખલો 5 plus 2x તો એને આપણે x1 plus 3x વર્ગ plus 3x plus 1 એના વડે ભાગાકાર કરી અને આપણે શેષ મેળવવાનું છે. તેના માટે પહેલા આપણે એને ગોઠવશું 2x plus 1 એટલે પહેલા x વાળો પદ અને પછી અચળ સંખ્યા એ રીતે એને ગોઠવશું. હવે x ઘન છે તો એનું પહેલું પદ x ઘન ને અહીંયા 2x તો બેનો ભાગાકાર કરી અને કોના વડે ભાગ હાલશે એ આપણે ડિસાઈડ કરીએ. તો અહીંયા 3 ઘાતમાંથી x ની 1 ઘાત બાદ થાય તો x ની 2 ઘાત અને સંખ્યા એમને એમ જ રહેશે એટલે કે x ની 2 ઘાત અને મલ્ટીપલ 1/2 અથવા x ની 2 ઘાત છેદમાં 2 એટલે 1/2 x વર્ગ. હવે અહીંયા ગુણાકાર કરો તો 1/2 x વર્ગ તો આવશે તો કે 2x અને ગુણ્યા 1/2 x વર્ગ એટલે 2 ઉડી જશે, x ની 2 ને 3 ઘાત આવશે અને અહીંયા આવશે તો કે પ્લસ 5 5 * 5 5 ના છેદમાં 2 x વર્ગ એટલે આવશે અહીંયા 2 ઉડી જાય એટલે કે x ઘન પ્લસ 5 ના છેદમાં 2 x વર્ગ. હવે આના વડે આપણે ભાગાકાર એટલે બાદબાકી કરશું જે મલ્ટીપલ કર્યું તો x ઘન પ્લસ 5 ના છેદમાં 2 x વર્ગ. અહીંયા બાદબાકી કરવા માટે નિશાની બદલશું, પ્લસ હોય ત્યાં માઈનસ આવશે. પહેલું પદ છે x ઘન અને માઈનસ x ઘન એટલે બાદબાકી 0 થઈ જશે. પછી છે તો કે 3x વર્ગ અને માઈનસ 5 ના છેદમાં 2 x વર્ગ તો એને પહેલા સાઈડમાં સાદુરૂપ આપશું તો 3 અને
માઇનસ 5/2 x વર્ગ. સાદુરૂપ આપીએ તો બેના છેદ છે એ આપણે સમાન કરવા પડશે. છેદ સમાન કરવા માટે અહીંયા 2 વડે ઉપર નીચે ગુણશું એટલે 3 × 2 છેદમાં 1 × 2 માઇનસ 5/2 એટલે અહીંયા 3 દુ 6 ને માઇનસ 5 બેના છેદ સરખા થઈ ગયા એટલે ભેગા આપી દઈએ એટલે આવશે 2 એટલે આપણે આવશે અહીંયા 6 માંથી 5 જાય તો 1 રહેશે 1/2 x વર્ગ એટલે અહીંયા સાદુરૂપ આપીએ તો આવશે પ્લસ 1/2 x વર્ગ ઉપરથી ઉતારશું પ્લસ 3x. હવે પહેલું પદ આપણી આગળ છે 1/2 x વર્ગ એટલે 1/2 x વર્ગને આપણે 2x વડે ભાગાકાર કરીએ તો અંશનો છેદ છે છેદમાં આવશે એટલે x ની 2 અને 1 ઘાત બાદ થાય એટલે 1 x ની 1 ઘાત રહેશે અને છેદમાં અંશનો છેદ છેદમાં એટલે 2 2 4 આવશે એટલે અહીંયા 1/4 x એના વડે ભાગ હાલશે એટલે ભાગફળમાં આવશે 1/4 x. હવે એના વડે ગુણાકાર કરું 1/4 x તો પહેલું પદ આપણે મળશે તો કે 2x × 1/4 x એટલે 2 2 ઉડી જશે એટલે રહેશે 2 એટલે કે 1/2 x × x એટલે x વર્ગ અને પ્લસ અહીંયા 5 × 5 છેદમાં 4 x એટલે પ્લસ 5/4 x એટલે આ પદ છે એ આપણે અહીંયા સાદુરૂપ આપીને મૂકશું એટલે પ્લસ 1/2 x વર્ગ પ્લસ 5/4 x બાદબાકી કરીએ એટલે નિશાની પ્લસ હતી તો આપણે માઈનસ કરી બંનેની આની બાદબાકી 0 થઈ જશે એટલે એ પદ કાઢી નાખ્યા. અહીંયા આવશે તો કે પ્લસ 3 અને માઈનસ 5/4 x એટલે કે 3 માઈનસ 5/4 x એને પણ આપણે સાઈડમાં સાદુરૂપ આપી દઈએ. અહીંયા 3 ના છેદમાં કંઈ નથી એટલે 1 હોય તો આપણે મોટે ભાગે લખતા નથી. હવે બંનેના છેદ સમાન કરવા પડશે. અહીંયા છેદમાં 4 છે અહીંયા 1 છે. છેદ સમાન કરવા માટે આપણે બંને છે એને 4 વડે ઉપર નીચે ગુણાકાર કરશું એટલે 3 × 4 છેદમાં 1 × 4 માઈનસ 5/4 x 3 4 થશે 12 માઈનસ 5 છેદ બંનેના સમાન થઈ ગયા 4 એટલે અહીંયા 12 માંથી 5 જાય તો રહેશે 7/4 x એટલે આ આપણું સાદુરૂપ આપેલું પદ આવશે 7/4 x. હવે ઉપરથી ઉતાર્યા પ્લસ 1 હવે આપણે પહેલું પદ છે 7/4 x અને અહીંયા ભાગ લાવવાનો છે એમાં છે 2x x x છે ઉડી જશે એટલે અંશનો છેદ છેદમાં એટલે 7/4 × 2 એટલે કે 7/8 આવશે. એટલે હવે ભાગફળમાં આપણે ભાગ લાવશું 7/8 વડે એના વડે ગુણાકાર કરીએ તો 7/2x ને ગુણ્યા 7/8 તો અહીંયા 4 દુ 8 એટલે કે 7/4 x આવશે અને બીજું પદ આવશે તો કે પ્લસ 7 × 5 એટલે 35/8 એટલે આવશે પ્લસ 35/8 એટલે અહીંયા 7/4 x અને પ્લસ 35/8 બાદબાકી કરીએ નિશાની દરેકની બદલશું. પહેલું પદ 7/4 x અને 7/4 x એટલે એ પદ છે 0 થઈ જશે અને બીજું જે પદ છે તો એમાં આવશે અહીંયા +1
અને માઇનસ 35/8. અને સાદુરૂપ આપીએ એટલે આપણે શેષ મળી જશે. અહીંયા 1 ના છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકીએ. 1 હોય તો આપણે ના લખીએ. એટલે હવે ઉપર નીચે હું 8 વડે એનો ગુણાકાર કરું એટલે 1 × 8 છેદમાં 1 × 8 માઇનસ 35/8. 8 × 8 એટલે 8 ને માઇનસ 35 છેદમાં 8. 35 માંથી 8 જાય તો કેટલા રહેશે? 27. એટલે 27/8. મોટા પદની નિશાની એટલે માઇનસ 27/8 એ આપણી શેષ રહેશે. એટલે કે અહીંયા શેષ આવશે માઇનસ 27/8. એ આપણી શેષ. હવે સ્વાધ્યાય 2.3 એક્સરસાઇઝ 2 x² - ax² + 6x - a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો. શેષ શોધવા માટે એક તો ભાગાકારની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ કે ભાગાકાર કરી અને મેળવી શકાય, અથવા આ એક બહુપદીને આપણે px કહીએ અને એને x - a વડે ભાંગીએ તો અહીંયા px છે એને x³ - ax² + 6x અને માઇનસ a લઈએ તો x માઇનસ a બરાબર 0 લઈએ તો x બરાબર a મળશે. એટલે જ્યાં x છે ત્યાં આપણે કિંમત a મૂકી દઈએ એટલે p a તો બરાબર જ્યાં જ્યાં a છે જ્યાં x છે ત્યાં આપણે a મૂકશું એટલે સાદુરૂપ આપીએ તો એનાથી પણ આપણે શેષ મળશે. એટલે x³ તો એના બદલે a³ માઇનસ a × a² પ્લસ 6 × a જ્યાં જ્યાં x છે ત્યાં આપણે a મૂક્યા એટલે a³ માઇનસ a² અને 1 ઘાત એટલે a³ પ્લસ 6a અને માઇનસ a એટલે કે a³ ને a³ આની બાદબાકી 0 થઈ જશે. 6a માંથી a જશે તો 5a. આ આપણે શેષ મળશે. બીજું આપણે ભાગાકારની રીતે પણ શેષ મેળવી શકીએ. બીજી રીત આપણે તો x³ - ax² + 6x અને માઇનસ a. x - a વડે ભાગાકાર કરવાનો છે તો પહેલા x³ એને x વડે ભાંગો તો x² વાળું પદ આવશે એટલે x² વડે ભાગ હલાવીએ તો x² વડે ભાગ હલાવીએ તો અહીંયા x² અને 1 ઘાત એટલે x³ માઇનસ ax² આવશે એટલે x³ માઇનસ ax² નિશાની બદલીએ અહીં માઇનસ અને અહીંયા પ્લસ આવશે તો આની બાદબાકી છે એ 0 થઈ જશે અને આ માઇનસ ax² અને અહીંયા પ્લસ ax² એટલે એની પણ બાદબાકી 0 થઈ જશે એટલે એના પછીનું પદ આવશે તો કે પ્લસ ઉપરથી ઉતારો 6x. એટલે હવે ઉપરથી ઉતારીએ a તો અહીંયા 6x એને x વડે ભાંગો તો આવશે 6 એટલે પ્લસ 6 વડે ભાગાકાર આપણે કરીએ તો અહીંયા 6 વડે મલ્ટીપલ કરું તો 6 × x માઇનસ a × a એટલે માઇનસ 6a એટલે પ્લસ 6x અને માઇનસ 6a નિશાની બદલીએ માઇનસ છે ત્યાં પ્લસ અને પ્લસ છે ત્યાં માઇનસ 6x માંથી 6x જાય તો 0 ને પ્લસ 6a ને માઇનસ a એટલે 6 માંથી 1 જાય તો 5 મોટા પદની નિશાની એટલે પ્લસ 5a. આ આપણે શેષ મળશે. આ છે એ બીજી રીત છે. તમે ગમે તે એક રીતે છે આ દાખલો ગણો તો હાલે.
તમે ભાગાકારની રીતનો પણ ઉપયોગ કરી શકો અને શેષ પ્રમેયનો ઉપયોગ કરો તો x - a બરાબર 0 લઈ અને જ્યાં જ્યાં x છે ત્યાં a ની કિંમત મૂકો તો પણ તમને એમાં શેષ મળી જશે। અને બીજું તમે ભાગાકાર કરો તો ભાગાકારની રીતે એનો ભાગાકાર કરી અને શેષ છે એ આપણે મેળવી શકીએ છીએ। દાખલો ત્રીજો છે 7 + 3x એ 3x નો ઘન + 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો। અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે તો શું કરશું તો કે 3x + 7 બરાબર 0 લઈએ એટલે x ની વેલ્યુ મેળવશું તો 3x બરાબર -7 બરાબરની બીજી તરફ લઈ ગયા એટલે પ્લસ માંથી માઈનસ થશે અને x બરાબર -7/3 આ બાજુ મલ્ટીપલ માં છે બરાબરની બીજી તરફ લઈ જાવ તો છેદમાં આવે એટલે x ની આ કિંમત આપણે મૂકીએ અને જો અહીંયા બહુપદી છે એમાં જવાબ 0 આવે તો એ આપેલ બહુપદીનો અવયવ છે અને જો 0 ન આવે તો બહુપદીનો અવયવ નથી। એટલે અહીંયા px બરાબર 3x ની 3 ઘાત પ્લસ 7x એટલે અહીંયા x ની જગ્યાએ હું -7/3 મૂકું એટલે 3 કૌંસમાં -7/3 ની 3 ઘાત પ્લસ 7 કૌંસમાં -7/3 અહીંયા 3 માઈનસ અહીંયા 7 3 વખત હોય એટલે માઈનસ એટલે એકી ઘાતમાં જો માઈનસ હોય નિશાનીની એકી ઘાત હોય તો જવાબ માઈનસમાં આવે અને બેકી ઘાત હોય તો જવાબ પ્લસમાં આવે એટલે 7 ને 3 વખત છે એ આપણે ગુણાકાર કરવાનો એટલે 7 × 7 × 7 છેદમાં 3 × 3 × 3 એક વખત 3 છે એ અહીંયા ઉડી જશે પ્લસ માઈનસ માઈનસ 7 × 7 એટલે 49 અને છેદમાં 3 આવશે। હવે અહીંયા આપણે છેદમાં 3 છે ને જ્યારે બીજામાં છેદમાં 3 3 9 છે એટલે છેદ સમાન કરવા પડશે સાદુરૂપ આપવા માટે એટલે માઈનસ અહીંયા 7 7 49 49 × 7 7 × 9 63 6 7 4 28 29 34 એટલે 343 છેદમાં 9 અને માઈનસ 49 છેદમાં 3 અહીંયા 9 છે અહીંયા 3 છે છેદ સમાન કરવા માટે આપણે આ પદને 3 વડે ઉપર નીચે ગુણશું તો જ આપણે આગળ સાદુરૂપ થશે એટલે -343 છેદમાં 9 અને -49 × 3 છેદમાં 3 × 3 એટલે -343 છેદમાં 9 -49 × 3 એટલે 9 9 3 27 2 3 4 12 13 ને 14 147 છેદમાં 9 હવે બંનેના છેદ સમાન થઈ ગયા એટલે બાદબાકી કરીએ માઈનસ માઈનસ પ્લસ થાય એટલે કે સરવાળો થશે એટલે 7 ને 3 10 અહીંયા 4 ને 4 8 ને 1 9 ને 3 ને 4 -490 છેદમાં 9 એટલે કે માઈનસ અહીંયા ભાગાકાર કરીએ તો 0 તેથી આ આપેલ જે આપેલ પદાવલી 3x નો ઘન પ્લસ 7x એને 3x વત્તા 7 વડે ભાગતા તેનો અવયવ નહીં મળે એટલે કે એનો અવયવ છે એ આપણે અહીંયા નહીં મળે। એટલે કે અહીંયા આપણે 7 + 3x એ આપેલ બહુપદી 3x નો વર્ગ 3x નો ઘન પ્લસ 7x તો એનો અવયવ નથી કેમ કે અહીંયા આપણે જવાબ 0 મળતો નથી જો 0 મળે તો અવયવ છે।